આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી સમય અને મહેનત બંને બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। જો ક્યારેક આપણે આ રીતે શાકભાજી લેવા જઈએ તો આપણે આ રીતે થેલી જ લઈ જવી પડતી હોય, ક્યાંક શોપિંગમાં જઈએ મોટા માણસો તો આ રીતે પર્સ લઈને ના જતા હોય, તો આ થેલીમાં છે ને આપણે ચેન વગેરે કે ખાનું ના હોય, તો તેના માટે આપણે શું કરાય, પૈસા વગેરે કે ઘરની ચાવીઓ કે કંઈ પણ રાખવું હોય ને આપણે વસ્તુ, તો આ રીતે પાકીટ તો આપણી પાસે હોય છે ને, નરમ પાકીટ આ રીતે લઈ લેવાય। જો સોનીના ના હોય તો આપણે નરમ પાકીટ હોય ને તે લઈ લેવાય, અને એક સેફ્ટી પિન લઈ અને કોઈ પણ થેલીમાં કપડાની થેલી હોય કે આ રીતે શોપિંગ બેગ હોય તો તેમાં આ રીતે સેફ્ટી પિનની મદદથી આપણે સરસ આ રીતે પરોવી દેવાય। જો આ રીતે તો આપણું પર્સ જેવું તૈયાર થઈ જાય, એક અંદરમાં ચેન જેવું તૈયાર થઈ જાય, તેમાં આપણે પૈસા પણ અલગથી રાખી શકાય છે। આપણે ઘરની ચાવી પણ સાથે કદાચ લઈ ગયા હોઈએ કે પછી આપણે નાનકડો મોબાઈલ કોઈ વાપરતા હોય તો તે ઘણી બધી વસ્તુ આવી જાય, અને આપણી શાકભાજીમાં કે બીજી કોઈ વસ્તુ લીધી હોય તેમાં આપણે મિક્સ પણ ન થાય અને અલગથી રહે। જો આ રીતે આપણે ઘરે આવીને આપણે સરસ આ ઉપર ચાવી પણ મળી જાય, કોઈ પણ વસ્તુ આપણને સરસ મળી જાય, ખોવાની પણ બીક ના લાગે આપણને કોઈ પણ વસ્તુ, તો ખૂબ જ સરસ ટિપ્સ છે। ત્યાર પછી જો આ રીતે આપણે ડુંગળી કાપવાનો ખૂબ જ કંટાળો આવે, આપણે ડુંગળી જેમ જ કાપવા બેસીએ ને તો આંખોમાં આપણે છે ને બળવા માંડે, બળતરા થાય, તો તેના માટે છે આપણે ટીશ્યુ પેપર લઈ લેવાનું। જો આ રીતે ટીશ્યુ પેપર તો આપણી પાસે હોય જ છે ને, તેને છે ને ભીનું કરી લેવાનું, ટીશ્યુ પેપરને જરાક પાણીવાળું કરી અને જે આપણે વાસણમાં ડુંગળી કાપતા હોય ને ત્યાં આપણે આ રીતે રાખી દેવાનું। જો આ રીતે કદાચ તમારે ટીશ્યુ પેપર ના હોય તો તમે સાદું કપડું પણ રાખી શકો, તેનાથી પણ સરસ આ રીતે ડુંગળી કાપશો ને તો તમારે આંખો બળશે નહીં જરાય। અને બીજી પણ તમને આઈડિયા બતાવું છું ડુંગળી માટેની, તો તેના માટે પણ શું કરાય, આપણે આ રીતે વાટકામાં ડુંગળી લઈ લેવાની અને તેમાં છે ને પાણી ઉમેરી દેવાનું, અને 2-4 કટકા આપણે જે બરફના હોય છે ને પીસ તે આપણે નાખી દેવાય વધારે પ્રમાણમાં। ક્યારેક મહેમાન આવ્યા હોય અને ડુંગળી કાપવી હોય તો આ આઈડિયા પણ ટ્રાય કરી શકાય, તેનાથી પણ તમારે આંખોમાં બળતરા નહીં થાય, અને ફ્રીજમાં પણ રાખી શકાય। ફ્રીજમાં પણ ક્યારેક વાસ આવી જાય એટલે આ રીતે છે ને આપણે બરફ નાખી દઈએ તો ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો, અને બધા આઈડિયા સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે જે કપડામાં નવા કપડાં લઈએ ને બાળકોના કે પછી કોઈના પણ, તો આ રીતના ટેગ આવતા હોય તો આપણે શું કરીએ, આ રીતે દોરો છે ને કાતરથી કાપી નાખતા હોઈએ, તો આ રીતે નહીં કટ કરવાનું, આપણે છે ને તેનો સરસ ઉપયોગ કરી શકાય। તો આપણે જો તમે આ રીતે ખેંચશો ને તો તેની એક ક્લિપ જેવું બનેલું હોય છે, તો તરત અલગ થઈ જશે। જો વ્હાઈટ આવે છે ને આ રીતે બ્લેક પણ આવે છે, તો બંનેમાં તમે આ કરી શકો યુઝ, અને તેના દોરાનો પણ ઉપયોગ તમને બતાવીશ, અને આ પુઠ્ઠાનો પણ ઉપયોગ સરસ આપણે કરી શકાય, બંને વસ્તુનો ઉપયોગ સરસ થશે। તો જો આ દોરી આપણે ઘણા બધા ઉપયોગમાં કામમાં લઈ શકાય। એક ઉપયોગ તમને બતાવું છું કે આ રીતના આપણે જે નેલ કટર હોય છે ને નખ કાપવાનો, તેમાં પણ જો આ રીતનું હોલ હોય છે, અને આપણે ક્યારેક દોરી તૂટી ગઈ હોય કે આપણે ટીંગાળવાનું ન હોય તો તેમાં આ રીતે તમે કરશો ને તો આ પાછી ક્લિપ ત્યાંની બંધ થઈ જશે। જો આ રીતે તો ક્યાંય પણ તમે ખીલીમાં ટીંગાળો તો તમારું નેલ કટર ખોવાશે નહીં। જુઓ ત્યાર પછી જો આ રીતના આપણે ચમચા કોઈ પણ જાતના હોય ને, અહીંયા મેં પીઝા કટર લીધું છે, તમે તેની જગ્યાએ કોઈ પણ ચમચો આ રીતે હોલવાળો હોય ને તે લઈ શકો। જુઓ તો આને પણ તમે ટીંગાળી શકો, ક્યાંક પણ આપણે કેબિનેટમાં હોય હૂક વગેરે તેમાં આ રીતે ટીંગાળી શકાય। ત્યાર પછી જો આનો પુઠ્ઠાનો તમને ઉપયોગ બતાવું છું, તેનો જે આવે છે ને એની સાથે આ રીતે આપણે મોબાઈલ હોય ને કોઈનું આ રીતે રાખી શકાય। જુઓ તેનું કવર પણ કાઢી શકાય, મારી પાસે અહીંયા એક્સ્ટ્રા કવર હતું તે આપણે લઈ લીધું છે, અને પુઠ્ઠાને પાછળની ભાગે આ રીતે આપણે રાખીએ ને તો સરસ મોબાઈલ સ્ટેન્ડ બની જશે। જો આ રીતે તમારે પડશે પણ નહીં, અને ફેરવીને પણ તમને બતાવું છું અને ચાલુ પણ કરશું। જો આ રીતે આપણે તો ખૂબ જ સરસ આ પુઠ્ઠાનો પણ ઉપયોગ થઈ શકે, અને દોરીનો પણ તમે ઉપયોગ જોયો ને। ત્યાર પછી તેનો જે બીજો પુઠ્ઠો આવે છે ને તેનો પણ તમને ઉપયોગ બતાવું છું। જો આ રીતે આ બીજો એક એનો જ પુઠ્ઠો છે નાનકડો, તેમાં આપણે આ રીતે હોલ કરી લેવાય। જો સેફ્ટી પિનથી હોલ કરી, અને આપણા જે ઇયરિંગ્સ હોય ને કોઈ પણ જાતના ઇયરિંગ્સ આપણી પાસે હોય છે ઘણા બધા, તો તેને એરિક્સમાં પણ આનો ઉપયોગ કરી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે। જુઓ ત્યાર પછી જો આ રીતે આપણે પર્સ હોય ને ઘણા ટાઈમ બાદ ઉપયોગમાં લેતા હોઈએ તો તેની જે ચેન છે ને આપણે આ રીતે અટકાય, જુઓ આપણે બંધ ના થાય અને આ રીતે ખુલે પણ નહીં, તો બહુ આપણને કંટાળો આવે, આપણે વાર પણ લાગે, તો તેના માટે છે ને આ રીતના મીણબત્તી હોય ને આપણી પાસે કોઈ પણ સફેદ કે આ રીતે મારી પાસે કલરવાળી છે તે આપણે લઈ લેવાની, અને આખી ચેન ઉપર તમારે આ રીતે ઘસી નાખવાની। જુઓ બંને બાજુ તેની સાઈડ હોય ને તો આ રીતે મેં બંને બાજુ ઘસી અને તમને તેનું રિઝલ્ટ બતાવું છું, ખૂબ જ સરસ તમારે કામ આવશે। કોઈ પણ તમે આ ચેનનું કરી શકો, મોટો બેગ હોય કે થેલો આપણે બહારગામ લઈ જતા હોઈએ તેમાં પણ આ રીતે પ્રોબ્લેમ આવતી હોય ને, ચેન આપણે ટાઈટ થઈ ગઈ હોય, ખોલબંધ ના થતી હોય, વારે ઘડીએ અટકાતી હોય, તો ગમે તેમાં ઉપયોગ આપણે કરી શકાય, નાના પાઉચમાં પણ કરી શકાય। જુઓ ખૂબ જ સરસ આઈડિયા રહેશે,
અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. જરાક વારમાં જ તમે આ રીતે ખોલ બંધ કરશો ને 2-3 વાર તો સરસ થઈ જશે. પછી જો આ રીતના આપણે શોપિંગ બેગ ઘણા બધા ભેગા થતા હોય ને આપણે ઉપયોગ ના હોય ને તો આપણે તેને સરસ આ રીતે રાખતા હોઈએ ને તો ખૂબ જ આપણે ફેલાઈ જતા હોય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે તેને તમે રાખશો ને, જો આ રીતે ફોલ્ડ કરવાનું. પહેલાં આ રીતે કરી લેવાનું અને પછી આ રીતે તમારે ફોલ્ડ કરી અને ત્યાર પછી છે ને આ બંને બાજુથી જો આ રીતે એક બાજુ આપણે કરવાનું. આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં પોકેટ જેવું છે ને આ રીતે જગ્યા તેમાં આ રીતે પરોવી દેવાનું. બીજો એક છેડો છે ને એ આ રીતે પરોવી દઈએ ને તો સરસ પોકેટ જેવું બની જાય. જો આ રીતે આપણે રબર બેન્ડ લગાવીને ગમે એટલા પણ આ રીતે શોપિંગ બેગ હોય ને પ્લાસ્ટિકના પણ હોય ને તેને પણ તમે આ રીતે સાચવીને રાખી શકો. ખૂબ જ ઓછી જગ્યામાં આપણે ગમે ત્યાં પણ ડ્રોવર વગેરેમાં પણ આવી જાય. તો બધા આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.